જો મને કોઈ પૂછે કે મારે પહેલી ડેટ ઉપર જવું છે તો મારે કઈ રીતે વાત કરવી અથવા તો કઈ વસ્તુનું ધ્યાન રાખવું, તો હું એને શું જવાબ આપું? ધ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ધેટ બી યોર સેલ્ફ. તમે જેવા છો એવા બનીને જાઓ. ઓફકોર્સ વ્યવસ્થિત ડ્રેસિંગ કરો, તમને જે કમ્ફર્ટેબલ હોય એ, કોઈ સારી જગ્યા પસંદ કરો. સારી જગ્યા કહું છું, મોંઘી જગ્યા નથી કહેતો, કે જ્યાં થોડીક શાંતિ હોય. તો આ 3 પાર્ટમાં આખી વાત તમને કહીશ કે શરૂઆત કેમ કરવી, વાતચીત શું કરવી કે શું ના કરવી, અને ડેટ પૂરી કઈ રીતે કરવી. તો પહેલા પાર્ટમાં બી યોર સેલ્ફ ઉપર હું શું કામ વધારે ભાર મૂકું છું? કારણ કે જો તમે કોઈ ફોલ્સ આઈડેન્ટિટી કે ફેક આઈડેન્ટિટી સાથે જશો અને એ વાત સામેની વ્યક્તિને પસંદ આવી ગઈ, તો જ્યાં સુધી તમે સાથે રહેશો ત્યાં સુધી તમારે એ નિભાવવું પડશે. આ ચોક્કસથી તમે ઇમ્પ્રૂવ કરી શકો, પણ એ બધી પછીની વાત છે. બીજો પાર્ટ છે કે વાત શું કરવી. આઈ નો કે બંને તરફથી થોડીક ઓકવર્ડનેસ તો હોય જ છે, એટલે વધારે વિચાર કરવાની જરૂર નથી. તમારી જે હાલત હોય એ જ સામેવાળાની હોય છે. કોઈ જેન્યુઅન કોમ્પ્લિમેન્ટથી શરૂઆત કરો, જેમ કે યુ લુકિંગ મોર પ્રિટી ધેન ઇમેજ ઇટસેલ્ફ, અથવા તો તારી લોકેશનની ચોઇસ બહુ જ સરસ છે. અને પછી વાતને આગળ વધારો. તમે એકબીજાની હોબીઝ કે આજના દિવસ વિશે પણ વાત કરી શકો છો, પણ શું ના કરવું એ પણ એટલું જ જરૂરી છે પહેલી ડેટ ઉપર. સૌથી પહેલું કે મગજમાં કોઈ એક્સપેક્ટેશન લઈને ના જાઓ કે મારે આ કરવું છે અને મારે તે કરવું છે. કોઈ સામાન્ય મીટિંગની જેમ જ આ ડેટને જુઓ તો તમને કોઈ પ્રેશર ફીલ નહીં થાય. બીજું છે બોલવા કરતા સાંભળવાનું વધારે રાખો, જેનાથી તમને સામેવાળી વ્યક્તિ વિશે વધારે જાણકારી મળશે. અને ત્રીજું, સામેવાળા ઉપર કંટ્રોલ કરવા માટે કે વધારે ઇમ્પ્રેસ કરવા માટે ખોટી મહેનત ના કરો. સો ધેટ્સ ઇટ. તો ડેટ ત્યાં સુધી સક્સેસફુલ નથી કે જ્યાં સુધી તમે એ સારી રીતે પૂરી ના કરી શકો. તો ડેટ કઈ રીતે પૂરી કરવી એના માટે સ્ટે ટ્યુન ફોર નેક્સ્ટ પાર્ટ એન્ડ ફોલો વાર્તાગ્રામ.